નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 1 જે છે એની અંદર પારિમાણિક સૂત્રો જે શીખ્યા, પારિમાણિક સૂત્રના ઉપયોગો શીખ્યા. હવે આપણે આ લેક્ચરની અંદર એના પરના જે MCQ છે અથવા તો એ જે કાંઈ આપણે કોન્સેપ્ટ શીખ્યા એના પરથી કેવા કેવા MCQ પ્રશ્નો પૂછી શકાય એવા પ્રશ્નો જે છે આપણે જોવાના છીએ. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે ભાઈ Q બરાબર KA T1 માઇનસ T2 ઇન્ટુ સ્મોલ ટી છેદમાં એમ, જ્યાં કે જે છે ઉષ્મા વાહકતા છે, એ જે છે એ વાહકના આડછેદનું ક્ષેત્રફળ છે, T1 અને T2 જે છે એ વાહકના બંને છેડાઓના તાપમાન છે, અને L જે છે એ બંને છેડાઓ વચ્ચેની લંબાઈ અથવા તો અંતર છે. તો કે નું પારિમાણિક સૂત્ર જે છે મેળવો. કેને શું કહેવાય? ઉષ્મા વાહકતા. તો આવા પ્રશ્નોમાં જ્યારે આપણને કોઈ રાશિનો એકમ અથવા પારિમાણિક સૂત્ર પૂછેલું હોય ત્યારે આપણે સૌ પ્રથમ શું કરવાનું છે, તો કે જેનું પારિમાણિક સૂત્ર આપણને પૂછ્યું છે પહેલા એને સૂત્રનો કર્તા બનાવો. એટલે કે જે છે એને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો L અહીંયા ગુણાઈ જશે, એટલે Q ઇન્ટુ L બરાબર, છેદમાં એ, આ એ જે છે એ છેદમાં આવશે, પછી T1 માઇનસ T2 જે છે એ પણ છેદમાં આવશે, અને સ્મોલ ટી પણ છેદમાં. ચાલો આ જે છે એ કે નો સૂત્રનો કર્તા બનાવ્યો આપણને, એટલે કે નું સૂત્ર આપણને મળી ગયું. હવે મારે કે નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો જમણી બાજુના પદમાં જે કાંઈ રાશિઓ છે એના પારિમાણિક સૂત્ર મૂકી દો. ચાલો Q જે છે ઉર્જા છે, ઉર્જા માટે આવશે M1 L2 T-2, પછી L લંબાઈ, લંબાઈ એટલે અંતરમાં આવે, અંતરની પારિમાણિક સંજ્ઞા L1. ચાલો ક્ષેત્રફળ, ક્ષેત્રફળ માટે શું થાય? પારિમાણિક સૂત્ર L2 થાય, અને ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. હવે T1 માઇનસ T2 માં ધ્યાન રાખજો, બે વાર નથી લખવાનું. દાખલા તરીકે મને એમ કે 10 કેલ્વિન માઇનસ 5 કેલ્વિન, તો જવાબ હું 5 કેલ્વિન જ લખું ને, એટલે કે એકમ આપણે એક વાર જ લખીએ સરવાળા બાદબાકી. આ એકમ આપણે એમ થોડા લખીએ 5 કેલ્વિન માઇનસ કેલ્વિન, એકમ તો એક વાર જ લખાય. દાખલા તરીકે 100 કિલોગ્રામ માંથી 2 કિલોગ્રામ બાદ કરો, શું જવાબ આવે? તો તમે શું કહેશો સાહેબ? 98 કિલોગ્રામ આવે, બરોબર. તો એકમ આપણે એક જ વાર લખીએ. તો T1 માઇનસ T2 છે એ તાપમાન, તાપમાનનો એકમ શું થાય? કેલ્વિન, બરોબર. તો અહીંયા જે છે આપણે તાપમાનનું પારિમાણિક સૂત્ર મૂકવાનું છે આ તફાવતની જગ્યાએ, અને તાપમાન માટે પારિમાણિક સંજ્ઞા K1 છે, એટલે K1, સોરી પારિમાણિક સંજ્ઞા K છે એટલે K1 લખશું. ચાલો સ્મોલ ટી જે છે એ સમય છે, સમય માટે પારિમાણિક સંજ્ઞા T, એટલે T1 લખશું આપણે અહીંયા. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો ઉપર નીચે સરખું હોય કેન્સલ કરીએ એટલે L2 L2 કેન્સલ કરી નાખીએ તો M1 આવશે. હવે L જે છે એક જ વધે છે એટલે L1, બરોબર. આ T1 ઉપર જશે તો -2 -1 એટલે T ની કેટલી ઘાત થશે? -3 થશે. અને K1 ઉપર જશે તો K-1, બરાબર. આ કે અલગ છે, આ રાશિની સંજ્ઞા છે, અને આ પારિમાણિક સંજ્ઞા છે, એટલે સામસામે કે સરખું સમજતા નહીં, બરોબર. આ ઉષ્મા વાહકતા ભૌતિક રાશિ છે એની સંજ્ઞા છે, અને આ કે જે છે એ તાપમાનની પારિમાણિક સંજ્ઞા છે, બરોબર. તો આ જે છે એ ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ક્લિયર થાય છે? ચાલ આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એની પછીનો પ્રશ્ન જે છે કે F બરાબર G M1 M2 upon R², જ્યાં F જે છે એ બે બિંદુવત દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વ બળ છે, એટલે F જે છે બળ, કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, M1 અને M2 જે છે બિંદુવત પદાર્થના તળ છે, R બંને વચ્ચેનું અંતર છે. તો કેપિટલ G નું પારિમાણિક સૂત્ર મેળ. તો આની અંદરથી આપણે સૌ પ્રથમ G ને સૂત્રનો કર્તા બનાવશું. તો G ને સૂત્રનો કર્તા બનાવવું તો R² F સાથે ગુણાઈ જશે, અને M1 અને M2 જે છે એ છેદમાં આવશે, M1 M2 છેદમાં R² ઉપર, એટલે G સૂત્રનો કર્તા બની જાય. હવે તમે G નું પારિમાણિક સૂત્ર જે છે એ બનાવી શકો. તો G નું પારિમાણિક સૂત્ર એટલે અહીંયા F નું મૂકશું, જમણી બાજુ જે રાશિ છે
એના પારિમાણિક સૂત્ર મૂકી દો. એફ બળ માટે m1 l1 t-2, r એટલે અંતર માટે l આવે, પણ માથે 2 ઘાત છે એટલે 2. અહીંયા m1 એટલે દળ છે, દળની પારિમાણિક સંજ્ઞા જે છે m1. એવી રીતે આ પણ બીજું. હવે આ ગુણાકારમાં છે, બરોબર છે, તો 2 ગુણાકાર ભાગાકારમાં જેટલી વાર હોય એટલી વાર લખવું પડે. સરવાળા બાદબાકીમાં આપણે એકમ એક જ વાર લખ્યા. તો અહીંયા m1 એટલે પારિમાણિક સંજ્ઞા m2 માટે પણ m1, કેમ કે છે તો બંને દળ. આ m1 કેન્સલ કરી નાખો. હવે આ m1 ઉપર આવશે તો m-1 થશે. l ની ટોટલ કેટલી ઘાત થઈ જશે? 3. આધાર સરખો, ઘાતનો સરવાળો, અને t-2. ચાલો, તો આ જે છે જી નું પારિમાણિક સૂત્ર થઈ ગયું. સમજાય છે? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. એની પછી જે છે ત્રીજો પ્રશ્ન, કે ક્વોન્ટમ શાસ્ત્ર મુજબ એફ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઉર્જા E બરાબર hs, જ્યાં h એ પ્લાન્ક અચળાંક હોય તો પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર, એટલે કે કોનું મેળવવાનું છે આપણે? h નું પારિમાણિક સૂત્ર જે છે મેળવવાનું. તો પેલા h ને સૂત્રનો કરતા બનાવો. તો h બરાબર શું થશે? E ના છેદમાં f. બરોબર. આ આવૃત્તિનો f જે છે એ ક્યાં જશે? છેદમાં, એટલે h સૂત્રનો કરતા બની જાય. હવે મારે h નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો જમણી બાજુ જે આ પદો છે એમાં જે રાશિ આપી છે એના પારિમાણિક સૂત્ર મૂકવા. તો ઈ ઉર્જા છે, ઉર્જા માટે m1 l2 t-2. નીચે આવૃત્તિ માટે શું થાય? t-1 થાય. ચાલ સાદું રૂપ આપીએ તો m1 l2. હવે -1 ઉપર જાય તો +1, એટલે -2 + 1, એટલે t ની કેટલી ઘાત આવશે? -1. એટલે પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ચાર આગળ વધી આપણે. એની પછીનો પ્રશ્ન, કે સમય પર આધારિત ભૌતિક રાશિ p નું સમીકરણ p બરાબર p0 એક્સપોનેન્શિયલ -α t². આને શું વચાય? એક્સપોનેન્શિયલ. હવે એક્સપોનેન્શિયલ એટલે શું થયું? કે આની પછીનું જે પદ છે એ આખું e ની ઘાતમાં હોય. એની પછીનું આખું જે પદ છે એ e ની ઘાતમાં હોય. બરોબર છે. તો હવે ધ્યાનથી સમજો, આ સમીકરણ આમ છે p બરાબર p0 એક્સપોનેન્શિયલ લખ્યું છે, એટલે એની પછીનું આખું પદ જે છે ઘાતમાં હોય. એટલે એક્સપોનેન્શિયલ નો અર્થ આ થયું, e−α t². એટલે આને આપણે આવી રીતે લખી શકીએ, જ્યાં p અને p0 જે છે દબાણ છે, આલ્ફા જે છે એનું પારિમાણિક સૂત્ર આપણે મેળવવાનું છે, t જે છે એ સમય છે. હવે ધ્યાનથી તમે જુઓ, સમીકરણની યથાર્થતાને બધું આપણે શીખેલા છીએ. તો સામે પરિમાણ જે છે એ જો આ બાજુ પણ દબાણ છે, આ બાજુ પણ દબાણ છે, એટલે એ બંનેના પરિમાણ તો સરખા જ છે. બરોબર છે. એટલે જો તમે અહીંયા પારિમાણિક સૂત્ર મૂકો બધાના, તો આ જે છે એ સામસામે આના પરિમાણ તો કેન્સલ જ થવાના. અને આટલું બધું ન વિચારવું હોય તો એક સીધી વાત છે કે આ પદ જે છે આખું ઘાતમાં છે. હવે ઘાત એટલે એ હશે, એનો જવાબ કોઈ પણ સંખ્યા જ આવવાને, અને સંખ્યાનું કોઈ પારિમાણિક સૂત્ર ન હોય. તો હું અહીંયા એમ લખી શકું કે નહીં, કે α t² બરાબર પરિમાણ રહિત. સમજાય છે વાત? કારણ કે e ની ઘાત છે, આ ઘાત એટલે કોઈ સંખ્યા થઈ, અને એ સંખ્યા જે છે તો પરિમાણ રહિત જ છે. તો આ ઘાત બરાબર હું પરિમાણ રહિત લખી શકું. હવે મારે જોતું છે આલ્ફાનું પારિમાણિક સૂત્ર. તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો આલ્ફાને સૂત્રનો કરતા બનાવું તો t છેદમાં જાય. એટલે હું એમ લખી શકું કે આલ્ફાનું પારિમાણિક સૂત્ર બરાબર 1/t² નું પારિમાણિક સૂત્ર. બરોબર. હવે t શું છે? સમય છે. તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર બરાબર, હવે t સમય છે, સમય માટે પારિમાણિક સંજ્ઞા જે છે એ શું થાય? t થાય. પણ માથે વર્ગ છે તો વર્ગ કરશું. હવે આ t ને ઉપર લઈ લઈએ તો t-2. અને તમે આમે લખી શકો, m નથી આવતું એટલે m0 l0 t-2. એટલે આ જે છે આલ્ફાનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ક્લિયર થાય છે? બરોબર. ચાલ આગળ વધીએ.
એની પછી પાંચમો પ્રશ્ન કે ભાઈ એક્સ અક્ષને લંબ એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમય. મિત્રો આ શબ્દ ખાસ આપણે સમજવાનો. જો એકમ શબ્દ જ્યાં લાગેલો હોય એકમ ક્ષેત્રફળ દીઠ એટલે એનો અર્થ એવો થયો કે ક્ષેત્રફળ વડે આપણે ભાંગેલું. એકમ સમય દીઠ તો આપણે સમય વડે ભાંગેલું હોય. આપણે એમ કહીએ એકમ વિદ્યુત ભાર દીઠ તો વિદ્યુત ભાર વડે ભાંગેલું હોય. બરોબર, આ ખાસ આપણે મગજમાં રાખવાનું છે. ચાલો, તો એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી કણોની સંખ્યા. એટલે આ જે છે સંખ્યા લખી છે. હવે સામાન્ય રીતે સંખ્યાનો કોઈ એકમ ન હોય. સમજો, દાખલા તરીકે મારી પાસે n સંખ્યા છે તો સંખ્યાને કોઈ એકમ કે પરિમાણ ન હોય, પણ આ સંખ્યા પહેલાના શબ્દો વાંચો તો એકમ ક્ષેત્રફળ દીઠ એટલે આને ક્ષેત્રફળ વડે ભાંગેલું હોય. એકમ સમયમાં એટલે સમય વડે જે છે ભાંગેલું હોય. એટલે હવે આનો તમે એકમ બનાવો કે પારિમાણિક સૂત્ર બનાવો તો આ સંખ્યા માટે કાંઈ નહીં યાર, પણ છેદમાં ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. સમયનો એકમ શું થાય? સેકન્ડ. એટલે આ આખું જે સમીકરણ છે એનો એકમ થશે 1/છેદમાં મીટર ગુણ્યા સેકન્ડ. સમજાય? કારણ કે એકમ ક્ષેત્રફળ અને એકમ સમય દીઠ છે. તો એ સંખ્યાને એને દર્શાવ્યું છે સ્મોલ n વડે. એટલે આ જે છે તે આપણો સ્મોલ n છે. બરોબર, એટલે સ્મોલ n નો એકમ શું થયો? 1/છેદમાં મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. સમજાય? ચાલો, એનું સૂત્ર આપ્યું છે આપણને કે ભાઈ સ્મોલ n બરાબર -d n2 - n1 છેદમાં x2 - x1. જ્યાં n1 અને n2 એ x1 અને x2 આગળ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. ફરી પાછો આવો શબ્દ આવ્યો જો એકમ કદ. તો સમજો સંખ્યા એટલે એને કોઈ એકમ ન હોય, પણ એકમ કદ દીઠ એટલે કદ વડે ભાંગવાનું. તો હવે આ આખાનો એકમ બનાવવું તો ઉપર તો કોઈ એકમ નથી આવવાનો, નીચે કદનો એકમ શું થાય? મીટર ક્યુબ થાય. બરોબર, એટલે એકને એને n1 કીધું છે, x1 માટે n1 કીધું છે, x1 અંતરે. પછી એવી રીતે x2 અંતરે જે છે એને શું કીધું છે? n2 કીધું છે. તો બંનેનો એકમ તો આ જ થવાનો. એટલે આ યાદ રાખો કે n1 અને n2 નો એકમ શું થવાનો? 1/છેદમાં મીટર. રેડી? ચાલો, તો કેપિટલ ડી ડિફ્યુઝન અચળાંક છે તો ડી નું પારિમાણિક સૂત્ર મેળવો. ચાલો, કોનું મેળવવાનું છે? ડી નું. તો ડી નું મેળવવા માટે આ સમીકરણમાંથી કેપિટલ ડી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ આમાંથી. તો આ x2 અને x1 આ બાજુ ગુણાઈ જશે એટલે n x2 - x1. ડી ને સૂત્રનો કરતા બનાવું તો આ અહીંયા ગુણાશે અને n2 - n1 જે છે એ છેદમાં આવશે. બરોબર છે? હવે ધ્યાનથી સમજો, ઋણ નિશાની લખવાની જરૂર નથી કારણ કે મારે એકમ કે પારિમાણિક સૂત્ર લખવું છે. એમાં ઋણ નિશાનીનું કાંઈ કામ નથી. ચાલ, હવે કેપિટલ ડી નું મારે પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો જમણી બાજુ જે કાંઈ રાશિઓ છે એના પારિમાણિક સૂત્ર મૂકવાનું. જેમ કે n, તો n નું પારિમાણિક સૂત્ર જે છે એ શું થશે? તો એની માટે જુઓ 1/છેદમાં આ મીટર. મીટર એટલે અંતર. અંતરની પારિમાણિક સંજ્ઞા એ. અહીંયા સેકન્ડ. સેકન્ડ એટલે સમય. સમય માટે t1. તો શું થશે? l - 2 t - 1. બરાબર, તો કેપિટલ n સ્મોલ n નું પારિમાણિક સૂત્ર l - 2 t - 1. હવે એવી રીતે x2 - x1. હવે x2 ને x1 તો અંતર છે, અંતરનો એકમ મીટર થાય અને અંતરની પારિમાણિક સંજ્ઞા જે છે l આવે. તો આખા માટે પારિમાણિક સંજ્ઞા જે છે l1. તફાવત હોય કે સરવાળો હોય એક જ વાર લખવાનું, હમણાં જ શીખવાડ્યું. એવી રીતે આ n2 - n1 જે છે એની માટે એક જ વાર પારિમાણિક સૂત્ર આવશે. હવે એનો એકમ શું છે? 1/છેદમાં મીટરનો ઘન. હવે મીટર એટલે અંતર. અંતર માટે સંજ્ઞા થાય l એટલે l3. એટલે l - 3 થશે, +3 ઉપર જશે તો n2 - n1 જે છે એની જગ્યાએ l - 3.
હવે ધ્યાનથી આનું સાદુરૂપ આપી આપે તો ઉપર જો L ની -2 ઘાત, L ની +1 ઘાત. હવે -3 ઉપર જાય તો +3, તો 3 + 1 4, 4 માંથી 2 જાય તો 2, એટલે L ની કેટલી ઘાત આવશે? 2 ઘાત, અને T ની -1 ઘાત. તો આ ડી નું પારિમાણિક સૂત્ર થઈ ગયું, જેને તમે આમે લખી શકો m0 L2 T-. સમજાય છે? ચાલ આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે, તો આ તંત્રની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a Q સૂત્રથી અપાય છે. Q એ વિદ્યુતભારનું મૂલ્ય છે, તો P નું પારિમાણિક સૂત્ર. ચાલો, શેનું પારિમાણિક સૂત્ર મેળવવું છે? P નું. તો એમાં P ને સૂત્રનો કરતા બનાવીને આપેલું છે, P બરાબર 2aq. બરોબર છે? તો P નું પારિમાણિક સૂત્ર એટલે પહેલા 2a, આખું 2a જે શું છે? અંતર. અંતર માટે પારિમાણિક સંજ્ઞા શું થાય? L. Q શું છે? વિદ્યુતભાર. વિદ્યુતભાર માટે પારિમાણિક સંજ્ઞા શું થાય? T1a. લ્યો, આ P નું પારિમાણિક સૂત્ર બની ગયું, જેને આપણે આવી રીતે લખી શકીએ m0 L1 T1a. સમજાય છે વાત? ચાલો, તો આ જે છે P નું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ચાલો, એની પછી જે છે 7મો પ્રશ્ન કે y બરાબર 2a sin kx cos omega t. આવું એક સમીકરણ આપ્યું છે, જ્યાં a અને x મીટરમાં છે, w એક કોણીય આવૃત્તિ છે, તો a ના છેદમાં k નું પારિમાણિક સૂત્ર મેળવો. ચાલો, a ના છેદમાં k નું પારિમાણિક સૂત્ર, a ના છેદમાં k નું પારિમાણિક સૂત્ર. ચાલો, હવે a ના છેદમાં k નું મેળવવું હોય તો મારી પાસે a નું હોવું જોઈએ પારિમાણિક સૂત્ર, અને k નું હોવું જોઈએ. હવે અહીંયા જો a શેમાં છે? મીટરમાં. હવે મીટર કોની માટેનો એકમ છે? અંતરનો, અને એની માટે પારિમાણિક સંજ્ઞા શું થાય? L. એટલે અહીંયા a માટે પારિમાણિક સૂત્ર શું થશે? L1, કારણ કે એ અંતર જ છે એક પ્રકારનું. હવે k, તો અહીંયા તમે જુઓ સાઇન થીટા, આવું લખીએ ને આપણે ગણિતમાં સાઇન થીટા, તો આ ખૂણો છે, તો અહીંયા ખૂણાની જગ્યાએ શું છે? kx છે. સમજો ધ્યાન, ખૂણાની જગ્યાએ શું છે? kx. એટલે આ આખો ખૂણો થયો. ખૂણાનો એકમ જે છે ઈ રેડિયન થાય, એટલે આ આખાનો એકમ જે છે ઈ રેડિયન. મારે જોતો છે k નો એકમ. બરાબર છે? તો k નો એકમ જોતો હોય તો x ક્યાં જશે? છેદનો. એટલે અહીંયા x ને છેદમાં લઈએ તો આ બાજુ તો રેડિયન એકમ છે જ તે. હવે x ને છેદમાં લઉં, આ બાજુ x છેદમાં આવે, x એટલે અંતર જે મીટરમાં છે. અહીંયા લખ્યું છે કે x જે છે એ શું છે? મીટરમાં. તો x નો એકમ મીટર, તો અહીંયા k નો એકમ શું બની જશે? રેડિયન પ્રતિ મીટર. હવે k નો એકમ શું બન્યો? રેડિયન પ્રતિ મીટર. તો રેડિયન પૂરક રાશિ છે, એનું કોઈ પરિમાણ ન થાય, આપણે શીખી ગયા છીએ. નીચે શું છે? મીટર. મીટર માટે પારિમાણિક સંજ્ઞા શું આવે? L1, અને L1 ઉપર જાય તો L-1 થઈ જશે. તો એનું પારિમાણિક સૂત્ર L1 થયું, પછી k નું પારિમાણિક સૂત્ર L-1 થયું, તો એનું અહીંયા મૂકી દઈએ L1, પછી k નું મૂકી દઈએ તો k માટે શું આવ્યું હતું? L-1 આવ્યું હતું. બરોબર છે? હવે L-1 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, તો 1 + 1 એટલે શું થશે? L2. તો એના છેદમાં k નું પારિમાણિક સૂત્ર m0 L2 T². રેડી? ક્લિયર થાય છે? ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે એની પછીનો પ્રશ્ન જે છે એની પછીનો પ્રશ્ન છે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ F બરાબર 1/4 πε0, અને ε0 વચાય Q1 Q2/r². સૂત્રથી અપાય છે, જ્યાં r એ અંતર છે, Q1 અને Q2 જે છે એ વિદ્યુતભાર છે, ε0 જે છે એને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય. ભલે આપણે એની વિશે કંઈ ન જાણતા હોય, પણ એ અત્યારે એ જાણકારીની આપણે જરૂર પણ નથી, છતાં પણ આપણે જે જવાબ મેળવવાનો છે એ મળી જશે. અને પારિમાણિક સૂત્ર આપણને ε0 નું મેળવવાનું કીધું છે.
તો આ સૂત્રમાં આપણે સૌ પ્રથમ એપ્સિલોન 0 ને સૂત્રનો કરતા બનાવીએ તો એપ્સિલોન 0 જે છે એ ઉપર આવશે, Q1 Q2 જે છે એના સ્થાને એમનેમ રહેશે, F નીચે આવશે એટલે અહીંયા 4 પાઈ F ઇન્ટુ આર સ્ક્વેર આવું થશે. એપ્સિલોન 0 ઉપર જશે, F જે છે નીચે આવશે. હવે મારે એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર જે છે એ મેળવવું છે. એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર, તો જમણી બાજુ જે કઈ ભૌતિક રાશિઓ છે એના આપણે પારિમાણિક સૂત્ર મૂકશું. તો Q1 એટલે વિદ્યુતભાર છે, વિદ્યુતભાર માટે T1 A1 થશે. પછી Q2 વિદ્યુતભાર છે તો એની માટે T1 A1 થશે. ચાલો 4 પાઈ જે છે એ તો અચળ છે, બરોબર, સંખ્યા છે, એના કોઈ પરિમાણ ન હોય. F એટલે બળ, બળ માટે M1 L1 T-2. R એટલે અંતર, અંતરની પારિમાણિક સંજ્ઞા L, માથે વર્ગ છે એટલે અહીંયા 2 કરશું માથે, બરોબર. ચાલો હવે સાદુરૂપ આપણે આપીએ તો સૌ પ્રથમ M વાળું પદ આખામાં એક જ છે, એ M1 ઉપર આવશે તો અહીંયા M-1 થશે, બરોબર. એની પછી જે છે L વાળા બે પદ છે, આધાર સરખો, ઘાતનો સરવાળો 2 + 1 3, એ +3 ઉપર આવશે તો માઇનસ થશે એટલે L-3. હવે ટી વાળા પદ જો અહીંયા 1 + 1 એટલે 2 થશે, પછી -2 જે છે એ ઉપર આવશે એટલે +2 થશે, તો ટી જે છે એની ટોટલ 4 ઘાત થશે એટલે T4 થશે. એ વાળા બે પદ છે, આધાર સરખો, ઘાતનો સરવાળો 1 + 1 એટલે 2. તો એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? M-1 L-3 T4 ને A2. ક્લિયર થાય છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે પ્રકાશના શૂન્ય અવકાશમાં વેગને એક એકમ તરીકે લેવામાં આવે અને વર્ષને સમયના એકમ તરીકે લેવામાં આવે તો આ પદ્ધતિમાં અંતરનો એકમ શું થાય? હવે ધ્યાનથી સમજો શું કીધું છે કે પ્રકાશના શૂન્ય અવકાશમાં વેગ. હવે પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ c વડે દર્શાવાય અને એની કિંમત જે છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ થાય, બરોબર છે. પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ. હવે વર્ષ એને આપણે સમય તરીકે, હવે એક વર્ષ જે છે એને સમયના મૂળ એકમ તરીકે લઈએ. હવે એક વર્ષની સેકન્ડ કેટલી થાય? બરાબર, એક વર્ષ જે છે એના 365 દિવસ થાય એક વર્ષના. હવે દિવસને મારે કલાકમાં ફેરવવું હોય તો એક દિવસની કલાક કેટલી થાય? 24 એટલે ગુણ્યા 24 કરીએ એટલે આ એક વર્ષની કલાક મળી આપણને. હવે એક કલાકની સેકન્ડ કેટલી થાય? 3600 થાય એટલે ગુણ્યા 3600 કરીએ. તો આ ત્રણેયનો ગુણાકાર આપણે કરીએ તો ફાઇનલ આપણને 3.154 ગુણ્યા 10⁷ સેકન્ડ મળે. એટલે કે એક વર્ષની સેકન્ડ કેટલી થશે? 3.154 ગુણ્યા 10⁷. એટલે સમય જે છે એક વર્ષ આપણે જે લીધો એની સેકન્ડ કેટલી થશે? તો નવી પદ્ધતિ પ્રમાણે આ આપણે વેગ તરીકે લેવાનું છે, આ જે છે સમય તરીકે લેવાનું છે, તો અંતર કેટલું થાય? હવે અંતરનું સૂત્ર શું થાય? વેગ ગુણ્યા સમય એટલે c ગુણ્યા ટી. હવે વેગ કેટલો છે? 3×10⁸, બરોબર, અને આ 3.154 ગુણ્યા 10⁷. આનો ગુણાકાર કરી નાખીએ તો આપણને 9.4645 અથવા 9.44 આજુબાજુ તમને મળશે. 3×3.154 એને ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 15. અને જો તમને યાદ હોય તો જ્યારે એક પ્રકાશ વર્ષ મેં તમને શીખવાડ્યું, આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પારસેક, એક પ્રકાશ વર્ષ, આ બધા અંતરો જે છે એની વાત આપણે કરી હતી. અને ત્યારે આપણે કીધું હતું કે પ્રકાશની ઝડપે એક વર્ષમાં કાપેલું અંતર એટલે એને શું કહેવાય? એક પ્રકાશ વર્ષ. તો એ જ આપણે અહીંયા જે છે એ મેળવ્યું છે, પણ રકમ કંઈક આપણને અલગ રીતે આપી હતી. ચાલો ક્લિયર થયું? સિમ્પલ જ છે. તમે આવું સૂત્ર 9-10માં ભણ્યા જ હોય કે વેગ એટલે અંતરના છેદમાં સમય. તો અંતર મારે જોઈતું હોય તો વેગ ગુણ્યા સમય થશે એટલે d = v × t. પણ અહીંયા વેગ જે છે એ પ્રકાશનો વેગ લેવાનો છે એટલે મેં એની જગ્યાએ શું લખ્યું? c લખ્યું. તો c એટલે પ્રકાશનો વેગ, એની કિંમત મૂકી. t એટલે સમય, એક વર્ષ લેવા તો એક વર્ષની સેકન્ડ એટલી થશે એટલે એ મૂક્યું. બંનેનો ગુણાકાર કરો એટલે અંતર મળી જશે.
બરોબર છે. આ એક્ઝેક્ટ ગુણાકાર કરીને જવાબ તમે લાવી નાખશે. કદાચ અહીંયા પોઈન્ટમાં ફેરફાર હોય તો એ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, ખ્યાલ આવ્યો? એની પછીનો પ્રશ્ન જે છે કે એક નવી એકમ પદ્ધતિમાં અંતર, દળ અને સમયના એકમો અનુક્રમે. હવે એ આપણને શું કહેવા માંગે છે કે નવી એક પદ્ધતિ, એકમ પદ્ધતિ અપનાવીએ કે જેમાં અંતર, દળ અને સમયના એકમો અનુક્રમે 10 સેન્ટીમીટર, 10 ગ્રામ. હવે ધ્યાનથી સમજો. અત્યારે આપણે એકમ જે છે અંતરનો સેન્ટીમીટર લખીએ છીએ, એટલે કે અંતર જે છે સેન્ટીમીટરમાં આપણે માપીએ છીએ, અને કોઈ પણ હોય તો એકમ શું લખીએ? 10 સેન્ટીમીટર, સોરી સેન્ટીમીટર. હવે કહેવા શું માંગે છે કે સેન્ટીમીટર નહીં, પણ તમારે એકમ લખવાનો 10 સેન્ટીમીટર, એટલે કે સેન્ટીમીટર સાથે 10 ગુણાકારમાં લખવાના, એવી પદ્ધતિ. એવી જ રીતે દળ જે છે એની માટે આપણે ગ્રામ પણ એકમ વાપરીએ, એટલે ખાલી ગ્રામ લખીએ ને પાછળ. તો નવી પદ્ધતિ પ્રમાણે એમ કે છે કે એકલું ગ્રામ નહીં, એકમની જગ્યાએ 10 ગ્રામ, એટલે કે આ આખો એકમ થઈ ગયો 10 જી. બરોબર. એવી રીતે સમય જે છે, સમય માટે 0.1 સેકન્ડ. તો અત્યારે આપણે સમયનો એકમ શું લખીએ છીએ? સેકન્ડ લખીએ છીએ. પણ એવું કે છે કે નવી પદ્ધતિ પ્રમાણે એકમ 0.1 સેકન્ડ આવી રીતે લખવા. તો આ નવી પદ્ધતિ પ્રમાણે બળનો એકમ કેટલા ન્યૂટન થાય? શું પૂછ્યું છે આપણને? બળનો એકમ કેટલા ન્યૂટન થાય, ન્યૂટનમાં ફેરવવાનું છે. તો સૌથી પહેલા તો બળની વાત કરી છે, એટલે આપણે બળનું પારિમાણિક સૂત્ર લખીએ. બરાબર. ચાલો, બળનું પારિમાણિક સૂત્ર જે છે તે શું થાય? m1 L1 T-2. હવે ધ્યાનથી સમજો. નવી પદ્ધતિ પ્રમાણે આપણે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડમાં લઈએ છીએ. તો નવી પદ્ધતિ પ્રમાણે હું વિચારું તો દળ જે છે એ મારે શેમાં લેવાનું છે? ગ્રામમાં. પણ એકમ હું લખવાનો છે 10 ગ્રામ. એટલે ધ્યાનથી સમજો, અહીંયા મારે એકમ જે છે આમ લખવાનું 10 ગ્રામ. સમજાય? નહીતર હું શું લખે? સીજીએસ પદ્ધતિમાં હોત તો હું આમ લખે m1 ગ્રામમાં, L1 સેન્ટીમીટરમાં, અને T-2 જે છે એ સેકન્ડ. રેડી? એટલે આ સીજીએસ પદ્ધતિમાં મેં લખ્યું એમ કહેવાય. પણ એ એમ કે છે નવી પદ્ધતિ પ્રમાણે ગ્રામની બદલે 10 ગ્રામ લખો, સેન્ટીમીટરની બદલે 10 સેન્ટીમીટર લખો, અને સેકન્ડની બદલે 0.1 સેકન્ડ લખો. તો એવી રીતે આપણે નવી પદ્ધતિ પ્રમાણે લખવું પડશે. એટલે હવે હું અંતર લખીશ તો L1 10 સેન્ટીમીટર. રેડી? અને આની ઉપર જેટલી ઘાત હશે એટલી આની થશે, પણ એક ઘાત છે એટલે હું નથી લખતો. સેમ એવી રીતે T-2, તો એમાં 0.1 જે છે તેની -2 ઘાત થશે. T-2 આપણે સેકન્ડ લખીએ ને જનરલી, પણ નવી પદ્ધતિમાં એને શું લખવાનું કીધું છે? 0.1 સેકન્ડ. તો મારે અહીંયા 0.1 સેકન્ડ લખવાનું. એટલે આ જે 0 છે એની -2 થશે ઘાત, કારણ કે T ની પણ -2 ઘાત છે. સમજાય છે? ચાલો, હવે થોડુંક આનું જે છે આપણે સાદુરૂપ આપી દઈએ. બરોબર. તો સૌથી પહેલી વાત જો 0.1 જે છે, 0.1 એને આપણે શું લખી શકીએ? 1/10 લખી શકીએ. 0.1 એટલે 1/10 થયું. હવે 0.1 ઉપર કેટલી ઘાત છે? -2. તો આની ઉપર પણ કેટલી ઘાત થઈ? -2. 0.1 ને 1/10 લખીએ. હવે ધ્યાનથી સમજો, એકની કોઈ પણ ઘાત હોય એક જ આવવાનું. નીચે 10ની -2 ઘાત. હવે 10ની -2 ઘાત ને ઉપર લાવું તો 10ની +2 ઘાત થઈ જાય. આ સાદું રૂપ સમજાણું? 0.1ની -2 ઘાત છે એને આપણે 10ની 2 ઘાત આવી રીતે લખીશું. બરોબર છે? ચાલો, તો એ પ્રમાણે અહીંયા લખીએ તો આ 10ની 1 ઘાત, આ 10ની 1 ઘાત, આધાર સરખો, ઘાતનો સરવાળો, એટલે આ 10ની 2 ઘાત થઈ ગઈ. પછી 0.1ની -2 ઘાત એને લખાય 10ની 2 ઘાત, એટલે અહીંયા 10ની 2 ઘાત એ આવશે. હવે m1 જે છે એ અહીંયા ગ્રામમાં, આ L1 સેન્ટીમીટર, અને T-2 સેકન્ડ. રેડી? ચાલો, આટલું ક્લિયર થાય છે. તો અહીંયા 10ની 2 ટોટલ 10ની કેટલી ઘાત થઈ જશે? 4. m1 ગ્રામ, L1 સેન્ટીમીટર, અને T-2 સેકન્ડ.
ચાલો હવે આપણને જે પૂછ્યું છે રકમમાં ધ્યાનથી જો કેટલા ન્યૂટન બરાબર થાય. હવે ન્યૂટન જે છે એ એનો એમકેએસ કે એસઆઈ એકમ છે. એટલે આ અત્યારે સીજીએસમાં છે તો મારે એને એમકેએસમાં ફેરવવું પડે. હવે એમકેએસમાં ફેરવવા માટે અહીંયા ગ્રામ જે છે એનું આપણે કેજી કરવું હોય તો ગ્રામને કેજીમાં ફેરવવા માટે 10⁻³ વડે ગુણવું પડે. કન્વર્ઝેશનમાં આપણે શીખ્યા હતા. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 10⁻² વડે ગુણવું પડે. હવે અહીંયા એ ધ્યાન રાખવાનું આ એમ અને એલ ની જેટલી ઘાત હોય એટલી ઘાત આની પણ થાય, પણ એક ઘાત છે એટલે આપણે લખતા નથી. અને દરેક પદ્ધતિમાં સમય તો સેકન્ડમાં જ હોય એટલે આને એમકેએસ સીજીએસ માંથી એમકેએસમાં ફેરવું છું તો એમાં તો સેકન્ડ જ હોય એટલે અહીંયા તો કઈ ગુણવાનું જ નથી. ચાલો તો 10⁻³ એટલે 10⁻⁴ વધે, 4માંથી 3 કાઢીએ 1 વધે. હવે 1 - 2 એટલે -1 વધશે. હવે સમજો 10⁻⁴ એટલે હું 10 ને છેદમાં લઈ લો તો પ્લસ થઈ જાય કે નહીં. 10⁻⁴ વધી અહીંયા જુઓ 4 -3 -2 તો આનું સાદુરૂપ શું આવે -1. હવે 10⁻⁴ એને પ્લસ કરવી હોય તો 10 છેદમાં આવી જાય. હવે 1/10 એટલે 0.1 થાય. તો આ ત્રણેયનું સાદુરૂપ થઈને શું આવ્યું 0.1. m1 kg, L1 સેન્ટીમીટર અને T-2 સેકન્ડ. તો હવે આ એમકેએસસીજીએસમાં ફરી ગયું અને આ આપણે નવી પદ્ધતિ પ્રમાણે આગળ વધ્યા. તો એ પ્રમાણે તમે જુઓ આ જે છે એનો એમકેએસ એકમ થયો ને એને આપણે લખી શકીએ ન્યૂટન. એની આરોર ગુણાકારમાં કેટલા આવ્યા 0.1. કે નવી પદ્ધતિ પ્રમાણે એ કેટલા ન્યૂટન બરાબર થાય 0.1 ન્યૂટન બરાબર થાય. એટલે આપણો આન્સર શું આવશે 0.1. કારણ કે નવી પદ્ધતિથી આપણે શરૂઆત કરી એના આધારે આપણે એમકેએસ એકમ ઉપર ગયા તો એની બરાબર કેટલું આવ્યું 0.1 ન્યૂટન આવ્યું. એટલે કોના બરાબર થાય 0.1 ન્યૂટન બરાબર. એટલે આન્સર આપણો 0.1 આવશે. ક્લિયર થાય છે. ચાલો આગળ વધીએ. એની પછીનો પ્રશ્ન જે છે કે જો વેગ, સમય અને બળને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈએ તો દળનું પારિમાણિક સૂત્ર. ચાલો શેનું મેળવવાનું છે દળનું પારિમાણિક સૂત્ર. એમાં વેગને મૂળભૂત રાશિ તરીકે લેવાનું, સમયને લેવાનું અને બળને. હવે આવા પ્રશ્નો જે છે એ આપણે વિશ્લેષણની રીતમાં કરી જ ચૂક્યા છીએ પણ એક આ અલગ રકમ છે એટલે અહીંયા મેં લીધેલી છે. ચાલો આની ઘાત આપણે ધારી લઈએ. વિશ્લેષણની રીત જે આપણે શીખ્યા હતા એ જ રીતે છે. જેનું સમીકરણ મેળવવું છે એને ડાબી બાજુ લખશું. બરોબર છે. જે રાશિને મૂળભૂત રાશિ તરીકે લેવાની કીધી છે એને જમણી બાજુ લખશું. એના પરિમાણ આપણને નથી ખબર એટલે ધારી લીધા ABC. બરોબર છે. ચાલો તો અચળાંક મૂકીએ કે આ જે છે આપણી માટે સમીકરણ 1. હવે બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકો. દળ માટે આવશે m1 L0 T0. કે માટે તો કાંઈ નથી આવવાનું. વેગ L1 T-1 વેગનું પારિમાણિક સૂત્ર. વિદ્યાર્થી મિત્રો ખાસ મેં તમને જે એસઆઈ પદ્ધતિનું કોષ્ટક લખાવેલું છે, પારિમાણિક સૂત્રો જે કરાવેલા છે એમાંથી તે મેં તમને 6-7 પારિમાણિક સૂત્રો જે છે યાદ રાખવાનું ખાસ કીધું હતું. એ ખાસ તમારે કરવું પડશે તો જ આ બધી રીતોમાં જ્યારે જ્યારે પારિમાણિક સૂત્ર મૂકવાના આવશે પછી ઝડપથી તમે કરી શકશો. નહીતર આ બધી મેથડ જે છે તમને અઘરી લાગશે. એટલે ફરજિયાત તમારે એનું રિવિઝન કરવું પડશે, એને પાકા કરવા પડશે તો જ તમે આવા પ્રશ્નોમાં આગળ વધી શકશો. ચાલો અહીંયા વેગનું પારિમાણિક સૂત્ર. ટી એટલે સમય, સમય માટે T1 ઉપર B ઘાત, પછી F એટલે બળ M1 L1 T-2 એની C ઘાત. ચાલો ડાબી બાજુ જે છે એઝ ઇટ ઇઝ આવશે. ત્યાં કોઈ સાદુરૂપ નથી. આ એ આની સાથે ગુણાય એટલે 1 × a એટલે L ની a ઘાત -1 × a એટલે T ની -a ઘાત. હવે આ b અને 1 ગુણાય એટલે T ની b ઘાત. આ c ત્રણેય પદ સાથે ગુણાશે 1 × c એટલે m ની c ઘાત, 1 × c એટલે L ની c ઘાત, -2 × c એટલે T ની -2c ઘાત. હવે ડાબી બાજુ જે છે એઝ ઇટ ઇઝ અહીંયા m વાળું એક જ પદ છે એટલે એ લખી નાખીએ. પછી L વાળા બે પદ છે
એટલે એની ઘાતનો સરવાળો, આધાર સરખો ઘાતનો સરવાળો થાય. હવે ટી વાળા જે છે એ પદ જો આ બાજુ ટી જે છે એની માઇનસ કે ઘાત, અહીંયા જે છે એ વત્તા બી ને અહીંયા -2 છે. ચાલો બંને બાજુ એમએલટી વાળા પદ થઈ જાય પછી તમે ઘાત જે છે એ સરખાવી શકો. તો સૌથી પહેલા આપણે એમની ઘાત સરખાવીએ. આ બાજુ એમની ઘાત 1 છે, આ બાજુ એમની ઘાત સી છે. તો આની ઉપરથી સી બરાબર આપણને શું મળે? 1 મળે. તો સી જે છે 1 થઈ ગયું. ચાલે હવે એલ ની ઘાત જે છે એ આપણે સરખાવીએ. બરોબર છે. તો આ બાજુ એલ ની ઘાત જે છે 0 છે, આ બાજુ એ વત્તા સી છે. તો આમાંથી સી બરાબર મને શું મળે? -a મળે. સી ને સૂત્રનો કરતા બનાવું તો આ વત્તા એ આ બાજુ આવે તો -a થાય. તો સી બરાબર -a થઈ ગયું. હવે ટી ની ઘાત સરખાવું તો ટી ની ઘાત જે છે આ બાજુ કેટલી છે? 0 છે. જો આ બાજુ જે સી કેટલી છે? -a વત્તા બી -2c. હવે આપણી પાસે જે છે એ મૂકી દઈએ. ચાલો એ એઝ ઇટ ઇઝ. બરાબર. હવે અહીંયા આપણી પાસે સી તો જે છે ઉપર હતું. જો સી જે છે એ તો આપણે ઉપર મેળવેલું જ હતું. તો અહીંયા એ મળી જશે ને આપણને. એને સૂત્રનો કરતા બનાવીએ તો વત્તા સી આ બાજુ જાય તો -c. સી ની જગ્યાએ 1 મૂકી દો. ચાલો તો એ બરાબર મળી ગયું -1. એને બાકી રાખવાની કઈ જરૂર જ નહોતી. હવે ટી ની ઘાત સરખાવી આપણે. 0 બરાબર -a વત્તા બી -2c. ચાલો આમાંથી આપણને બી મળશે. બરોબર. -a પ્લસ બી ઘાત જોઈ લઈ, ભૂલ નથી ને? ઓકે. તો એ આપણી પાસે છે. એ કેટલું છે? -1 છે. બી આપણે મેળવવાનું છે -2c એટલે 1 છે. રેડી? ચાલ તો અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે -2. હવે -2 વત્તા 1 એટલે -1 થઈ ગયા ને. એટલે આ બાજુ જે છે 0, -2 વત્તા 1 એટલે -1 વત્તા બી. હવે -1 આ બાજુ આવે તો વત્તા થાય એટલે 1 બરાબર બી. એટલે આનો અર્થ એવો થયો બી બરાબર શું થઈ ગયું? 1. ચાલો હવે એમનું આપણે પારિમાણિક સૂત્ર લખવાનું છે. પારિમાણિક સૂત્રમાં આના તો કોઈ પરિમાણ થાય નહીં. તો એમ જે છે એની પારિમાણિક સૂત્ર જે છે એ શું થશે? તો કે વી ની એ ઘાત. બરોબર. વી ની એ ઘાત એ બરાબર કેટલું આવેલું છે? -1. તો અહીંયા -1 આવશે. પછી ટી ની બી ઘાત. તો બી જે છે એ કેટલું આવેલું છે? 1. ટી ની 1 ઘાત. પછી એફ ની સી ઘાત. સી બરાબર કેટલું આવેલું છે? 1. ચાલો તો લખવું હોય તો આને તમે આમ લખી શકો એફ ઇન્ટુ ટી. માથે 1 ઘાત છે તો ન લખીએ ચાલે. અને વી ને છેદમાં લઈ લો તો પ્લસ થઈ જાય. એટલે આવી રીતે લખી શકાય. આમ પણ લખી શકે. ચાલો ક્લિયર થાય છે. ખાસ આવા પ્રશ્નોમાં આપણે સાદું રૂપમાં ભૂલ ન પડે એ ધ્યાન રાખવાનું. નહીતર જે છે એ જવાબ છેલ્લો પછી બદલાઈ જાય. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 12 કે પી પ્લસ એના છેદમાં v². આ સમીકરણ તમને અહીંયા લખી દઉં છું વ્યવસ્થિત. આમ આપેલું છે પી પ્લસ એના છેદમાં v² ઇન્ટુ કૌંસમાં વી માઇનસ બી બરાબર આર ટી. આ સમીકરણમાં આપણે એ અને બી જે છે એની માટે એના છેદમાં બી નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. જ્યાં પી દબાણ છે, વી જે છે એ કદ છે અને ટી જે છે એ તાપમાન છે, આર જે છે એને વાયુનો સાર્વત્રિક અચળાંક કહેવાય. પણ એની વિશે કોઈ માહિતી આપણને આપી નથી. ભલે નો આપી તો પણ પ્રશ્નનો જવાબ આપણે મેળવી શકશું. હવે જ્યારે આપણે પારિમાણિક સૂત્રનો બીજો ઉપયોગ શીખ્યા હતા સમીકરણની યથાર્થતા ચકાસવાની, ત્યારે જો તમને યાદ હોય કે ફિઝિક્સમાં આપણે એવા જ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ કે જે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય. એટલે એનો અર્થ એવો થયો કે એના દરેક પદના પરિમાણ જે છે એ કેવા હોય? સરખા હોય. જેમ કે આ પદનું પારિમાણિક સૂત્ર આ આખા સમગ્ર પદની જેટલું થાય. બરોબર. એવી રીતે આ પદનું પારિમાણિક સૂત્ર જે છે એ આની જેટલું થાય. આનું સૂત્ર આની જેટલું થાય. આનું સૂત્ર આની જેટલું. પારિમાણિક સૂત્ર 3 માંથી 3 પદ છે અહીંયા. આ આખું પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું. ત્રણેય પદોના પરિમાણ જે છે કેવા હોય? સરખા હોય. એટલે અહીંયા વી અને v0 એકબીજા સાથે સરવાળામાં છે. એટલે આ બંનેના પારિમાણિક સૂત્રો જે છે એ સરખા જ હોય.
તો જ હોય. કારણ કે આપણે શીખ્યા હતા કે જે સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય એવા જ સમીકરણો ફિઝિક્સમાં બધે ઉપયોગમાં લેવાતા હોય. તો એનો અર્થ એવો થયો કે આ સમીકરણ આપણને જે આપી દીધું છે એ પારિમાણિક દ્રષ્ટિએ તો યથાર્થ જ હોય તો જ આપ્યું હોય. અને પારિમાણિક દ્રષ્ટિએ જો યથાર્થ હોય તો આ બે પદ સરવાળામાં છે. એટલે એનો અર્થ એવો થયો કે આ આખા પદનું પારિમાણિક સૂત્ર એની સાથે જે પદ સરવાળામાં છે એના પારિમાણિક સૂત્ર જેટલું થાય. એટલે કે એના છેદમાં v² નું પારિમાણિક સૂત્ર p જેટલું થશે. હવે મારે જોઈએ છીએ એનું, મારે શેનું પારિમાણિક સૂત્ર જોતું છે એનું, તો હું એને સૂત્રનો કરતા બનાવું તો v² અહીંયા ગુણાકારમાં જાય તો p ગુણ્યા v² નું પારિમાણિક સૂત્ર. એટલે એનું પારિમાણિક સૂત્ર કોના જેટલું થશે? p ઇન્ટુ v² ના પારિમાણિક સૂત્ર જેટલું. હવે p દબાણ છે, દબાણનું થાય m1 l-1 t-2. v એટલે કદ છે, કદ માટે પારિમાણિક સંજ્ઞા l3 થશે. ઉપર પાછી બે ઘાત છે. જો આ l3 કોનું છે? કદનું. માથે વર્ગ છે એટલે વર્ગ કર્યો. તો હવે અહીંયા 3 દુ 6 થશે. 6 માંથી 1 જાય, આધાર સરખો હોય, ઘાતનો સરવાળો થાય. તો l ની અહીંયા 6 ઘાત, 6 માંથી 1 કાઢો કેટલી થશે? 5. બરોબર. ચાલ, તો આ જે છે એનું પારિમાણિક સૂત્ર મળી. હવે એવી જ રીતે અહીંયા તમે જુઓ b અને v સરવાળામાં છે તો આ પદનું પારિમાણિક સૂત્ર આના જેટલું થાય. તો હું લખી શકું કે ભાઈ b નું પારિમાણિક સૂત્ર બરાબર v નું પારિમાણિક સૂત્ર. હવે v જે છે કદ છે અને કદનું પારિમાણિક સૂત્ર શું થાય? l3. લ્યો, b નું મળી ગયું. હવે આપણે મેળવવાનું છે એના છેદમાં b નું પારિમાણિક સૂત્ર. એનું આપણી પાસે છે કેટલું છે? m1 l5 t-2. નીચે b નું મૂકી દો, b નું l3. ચાલો આનું સાદું રૂપ આપીએ તો વત્તા 3 ઉપર જાય માઇનસ થઈ જાય તો 5 - 3 એટલે 2 આવશે. તો હવે એના છેદમાં b નું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? m1 l2 t-2. ક્લિયર થાય છે? પાક્કું? ચાલો આગળ વધીએ. તો એની પછી જે છે v બરાબર સેમ આપણે જે આ રીત કરી એ જ રીતનો છે. v બરાબર at પ્લસ b છેદમાં t વત્તા c પ્લસ v0. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો આમાં જો લખ્યું છે તો આ સમીકરણ યથાર્થ છે એટલે એનો અર્થ એવો થયો કે આમાં દરેક પદના પરિમાણ સરખા હોય. એટલે કે આનું પારિમાણિક સૂત્ર આ સમગ્ર પદ બરાબર થાય, આનું પારિમાણિક સૂત્ર આ સમગ્ર પદ બરાબર થાય, અને આનું પારિમાણિક સૂત્ર આ સમગ્ર પદ બરાબર થાય. એટલે કોઈ પણ બે પદના પારિમાણિક સૂત્ર તમે સરખાવી શકો. એટલે કે એ બંને પદના સરખા હોય એમ. તો એ બી અને સી નું પારિમાણિક સૂત્ર મેળવ. ચાલો એ બી અને સી નું, અહીંયા એ છે, અહીંયા બી છે ને અહીંયા સી છે. તો સૌથી પહેલું અહીંયા જુઓ, આ સી જે છે એ ટી સાથે સરવાળામાં છે. હવે બે પદ જે છે એ સરવાળામાં હોય તો ક્યારે હોય? જ્યારે એના પરિમાણ સરખા હોય તો જ હોય. તો આ બંનેના પરિમાણ સરખા જ હશે. એટલે હું કહી શકું કે સી નું પારિમાણિક સૂત્ર બરાબર ટી નું પારિમાણિક સૂત્ર. હવે રકમમાં ધ્યાનથી વાંચો, ટી શું છે? સમય છે. તો સી નું પારિમાણિક સૂત્ર સમય જેટલું એટલે t1 જે છે એટલું થશે. ચાલો આનું સી નું તો મળી ગયું આપણને. હવે આ બંને પદ જુઓ તમે, હું આમ લખી શકું કે ભાઈ a ઇન્ટુ ટી નું પારિમાણિક સૂત્ર બરાબર v નું પારિમાણિક સૂત્ર. આ બંને પદ જે છે એના પરિમાણ સરખાવી એકું કે નહીં? તો એમાંથી મારે a નું જોતું છે. તો એનું પારિમાણિક સૂત્ર જે છે એ કોના જેટલું થશે? આ ટી ને છેદમાં લઈ જાઓ તો v ના છેદમાં ટી નું પારિમાણિક સૂત્ર. હા, v એટલે વેગ l1 t-1, t એટલે સમય, સમય માટે t1 થાય. ચાલો આનું સાદું રૂપ આપીએ તો t1 ઉપર જશે એટલે l1 t1 ઉપર જાય -1 થાય તો -1 -1 t-1. સમજ્યા? તો આ જે છે એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. અહીંયા સી નું મળી ગયું. ક્લિયર થાય છે? ચાલો હવે બાકી શેનું રહ્યું? બી નું. બરોબર, આ ભૂસી નાખો છો. ચાલો હવે બી નું મેળવવા માટે, બી નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે જો આ આખા પદનું પારિમાણિક સૂત્ર
બરાબર આનું લખી શકું, અથવા આ આખા પદનું બરાબર આ લખી શકું, અથવા આ આખા પદનું પારિમાણિક સૂત્ર બરાબર આ કોઈ પણ રીતે મેળવો સરખું જ આવશે. તો હું આમ લખું બી ના છેદમાં ટી પ્લસ સી નું પારિમાણિક સૂત્ર બરાબર V0 અથવા તો V નું પારિમાણિક સૂત્ર. ચાલો મારે જોઈએ છીએ બી નું, તો બી ને સૂત્રનો કરતા બનાવું. તો બી નું પારિમાણિક સૂત્ર એટલે ટી વત્તા સી જે છે અહીંયા ગુણાકારમાં જશે એટલે વી બરાબર. આ ટી વત્તા સી ગુણાકારમાં એટલે કૌંસમાં ટી પ્લસ સી લખી એનું પારિમાણિક સૂત્ર. તો બી નું પારિમાણિક સૂત્ર કોના જેટલું થશે? વી ગુણ્યા ટી પ્લસ સી નું. હવે વી શું છે? વેગ. વેગ માટે પારિમાણિક સૂત્ર L1 T - 1. હવે આ આખું પદ સરવાળામાં છે અને સરવાળા બાદ બાકીમાં એક જ વાર એકમ કે પારિમાણિક સૂત્ર આવે અને આપણને ખ્યાલ છે આ બે સમય છે એટલે અહીંયા સમયનું પરિમાણ આવશે બરોબર. એટલે આ આખાની જગ્યાએ T1 પારિમાણિક સૂત્ર મુકાશે. ચાલો તો હવે L1 T - 1 અને T1 એટલે T ની 0 ઘાત થઈ જશે. તો બી નું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? L1. આની પહેલા આપણે અહીંયા સી નું લખેલું હતું, પછી એ નું મેળવ્યું અને છેલ્લે જે છે આ બી. તો 3 એ બી અને સી ના પારિમાણિક સૂત્ર આપણને મળી ગયા. તો મિત્રો આ આપણે જે ગયા લેક્ચરમાં પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સૂત્રોના જે ઉપયોગો શીખ્યા એના પરથી કેવા MCQ પૂછી શકાય એની આપણે પ્રેક્ટિસ કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે ત્રુટીઓ જે છે શરૂ કરવાના છીએ અને આ ટોપિક નીટ અને JEE માટે ખૂબ મહત્વનો છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં કે બોર્ડમાં આપણને આ ટોપિક કોર્સમાં નથી, પણ નીટ અને JEE માટે ખૂબ મહત્વનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રુટીઓ જે છે એ શરૂ કરવાના છીએ. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.